અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। હરણી તળાવ કેસમાં એસઆઈટીની રચના। હરણી બોટ દુર્ઘટનાની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે એસઆઈટીની રચના કરી છે। 7 પોલીસ અધિકારીઓની આ ટીમમાં સમાવેશ થાય છે। હરણી તળાવ દુર્ઘટના બાબતે દાખલ થયેલ ગુનાની તટસ્થ અને સચોટ તપાસ કરવા અધિક પોલીસ કમિશનરના અધ્યક્ષસ્થાને સીટની રચના કરવામાં આવેલ છે અને ગુનાની તપાસ એસીપી ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલ છે। વિજાપુરના એમએલએ સીજે ચાવડાનું રાજીનામું। લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે। વિજાપુરના એમએલએ સીજે ચાવડાએ રાજીનામું આપી દીધું છે। આજે સવારે 10:10 સીજે ચાવડાએ વિધાનસભા અધ્યક્ષે પોતાનું રાજીનામું આપ્યું છે। ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી સીજે ચાવડા કોંગ્રેસ છોડશે તેવી અટકળો ચાલતી હતી। સીજે ચાવડાએ રાજીનામું આપતા હવે તમામ અટકળોનો અંત આવ્યો છે। સીજે ચાવડાએ રાજીનામું આપતાની સાથે જ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યાબળ ઘટીને 15 થઈ ગઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સમિતિ રૂમમાં ઘૂસી પોસ્ટરો ચોંટાડી વિરોધ કરતા વિપક્ષના નેતા સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગુરુવારે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ સહિત કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકર્તાઓએ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પહેલા સમિતિ ખંડમાં ઘૂસીને પોસ્ટરો લગાવી વિરોધ કર્યો હતો। જે મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનના સિક્યુરિટી ઓફિસરે વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણ સહિતના કોંગ્રેસના કોર્પોરેટરો અને 15થી 20 વ્યક્તિઓના ટોળા વિરુદ્ધમાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। સમિતિ રૂમમાં ગેરકાયદેસર મંડળી રચી કોંગ્રેસના કોર્પોરેટરો વિવિધ પ્રકારના પોસ્ટરો લગાવી અને હેરિટેજ અટલ બ્રિજના વોલપેપર ઉપર પોસ્ટર ચોંટાડી ₹5000નું નુકસાન કરવા બદલ તેઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। અગરિયાઓને લઈને હાઈકોર્ટનો મહત્વનો હુકમ। પાટણ જિલ્લાના સાંતલપુરના અગરિયાઓને મીઠું પકવવા કચ્છના નાના રણમાં ન જવા દેતા હાઈકોર્ટમાં અરજી। તો હાઈકોર્ટે અગરિયાઓને મીઠું પકવવા જવા દેવા હુકમ કર્યો કે જો કોઈ કારણસર તેમને જવા ન દેવાય હોય તો તેને કોર્ટ સમક્ષ મૂકવું જોઈએ। કોર્ટે સાંતલપુરના મીઠા પોથી ધરાવતા અગરિયાઓને કચ્છના નાના રણમાં મીઠું પકાવવા જવા દેવાનો હુકમ કરીને વધુ સુનાવણી 29 જાન્યુઆરીએ નક્કી કરી છે। ડ્રગ્સ બનાવવા દહેગામ પાસે 1.30 લાખના ભાડેથી ફેક્ટરી રખાઈ હતી। સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના એર કાર્ગોમાંથી DRIએ 25 કરોડની કિંમતનું 50 કિલો સિન્થેટિક ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું। આ ડ્રગ્સ બેંકોક અને થાઇલેન્ડ મોકલવાનું હતું। DRIએ દહેગામ પાસેના મોટા જલુંદ્રા ગામે મેગાશ્રી એગ્રી ફાર્મા કેમ નામથી ફેક્ટરી ચલાવતા 3 લોકોની ધરપકડ કરી હતી। ફેક્ટરીના માલિક જયેશ પંચાલ અને સંજય પંચાલની પૂછપરછ ચાલી રહી છે। આ ફેક્ટરી ભરત જાડેજા તેમજ અન્ય 2 વ્યક્તિ ભાડેથી ચલાવતા હતા અને કેટામાઇન નામના ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા। છેલ્લા 3 વર્ષથી ભાડા કરાર કરી ભરત જાડેજા મહિને 1.30 લાખ ભાડું ચૂકવતો હતો। પોલીસે ગાડીઓને ટક્કર મારી ભાગવા જતો બુટલેગર 1138 બોટલ સાથે પકડાયો। સાબરમતીના બુટલેગરોએ રાજસ્થાનથી દારૂ ભરેલી ગાડી મંગાવી હોવાની બાતમીને આધારે પીસીબીની ટીમે ચાંદખેડા સારથી BRTS બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી। આ દરમિયાન બુટલેગરોની ગાડીઓ આવતા પોલીસે બુટલેગરની ગાડીને રોકવા માટે ગાડીઓની આડસ કરીને નાકાબંધી ગોઠવી હતી, પરંતુ બુટલેગર નાકાબંધી તોડીને ભાગવા જતા પોલીસે ગાડીમાં પીછો કરીને બુટલેગરોને દારૂની 1138 બોટલ ભરેલી ગાડી સાથે ઝડપી પાડ્યો હતો। બિલ્ડરે ભાગીદારીની ખોટી સહી કરીને બેંકમાંથી ₹1.50 કરોડ ઉપાડી લીધા। ભાગીદારીમાં નિકોલમાં જમીન ખરીદીને ત્યાં 137 દુકાનો બનાવનાર 2 બિલ્ડર પૈકીના એક બિલ્ડરે ભાગીદારીની ખોટી સહીવાળા લેટરનો ઉપયોગ કરી બેંકમાંથી ₹1.50 કરોડ ઉપાડી લીધા હતા। ભાંડું ફૂટી જતા ભાગીદારે આ અંગે CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી। બાપુનગર ઇન્ડિયા કોલોનીમાં રહેતા ધવલ રૂડાણીએ કિંજલ મનસુખભાઈ લાખાણી નારાયણ સોસાયટી બાપુનગર સામે CID ક્રાઇમમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી। અમદાવાદ સિવિલમાં નવતર પ્રયોગ। વર્ષ 2024ના પ્રારંભે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓ માટે
બેલ્ટ કલર કોડની નવીન શરૂઆત કરવામાં આવી છે. તો આ ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓની શારીરિક સ્થિતિ અને રોગની બીમારીની ગંભીરતાને ધ્યાને રાખી લાલ, પીળો, લીલો, ગુલાબી અને વાદળી આમ 5 પ્રકારના બેલ્ટને વિભાજિત કરવામાં આવ્યા છે. અમદાવાદના પ્રેમ દરવાજા પાસે 3 દુકાનો અને એક ટેમ્પો આગની ઝપેટમાં. અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પ્રેમ દરવાજા પાસે આવેલા તેલની દુકાનોમાં બપોરના સમયે આગ લાગ્યાની ઘટના બની હતી. 4 ફાયર બ્રિગેડની ટીમો ખાલી ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. આ અંગે ટૂંક જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને જેમાં 3 જેટલી દુકાનો અને એક ટેમ્પો ઝપેટમાં આવી ગયા હતા. તો ફાયર બ્રિગેડ દ્વારા આગને ગણતરીની મિનિટોમાં કાબૂમાં લઈ લેવામાં આવી હતી. જોકે ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અમદાવાદના પ્રહલાદનગરમાં માલેતુજાર નબીરાએ પૂરપાટ કાર ચલાવી એક્ટિવા ચાલકને અડફેટે લીધો. અમદાવાદમાં હિટ એન્ડ રનના અનેક બનાવો સામે આવી રહ્યા છે. શહેરમાં માલેતુજાર નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માતો સર્જી રહ્યા છે. એસ્કોન અકસ્માત બાદ પોલીસે ઓવર સ્પીડ અને ડ્રિંક એન્ડ ડ્રાઇવના કેસો કર્યા હતા. પણ હવે પોલીસ હજી ઠંડી પડી ગઈ હોવાથી ફરીવાર તથ્ય પટેલ જેવા માલેતુજાર નબીરાઓ બેફામ સ્પીડે ગાડી ચલાવી અકસ્માત સર્જી રહ્યા છે. ત્યારે શહેરના પ્રહલાદનગરમાં એક કાર ચાલકે એક્ટિવા ચાલકને ટક્કર મારી હોવાનો બનાવ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.